ભારતમાં બાળકોને જાતીય શોષણથી બચાવવા માટે એક ખૂબ જ મજબૂત કાયદો છે જેને આપણે પોક્સો એક્ટ તરીકે ઓળખીએ છીએ. પણ સવાલ એ છે કે શું આ જ કાયદો જેનું મુખ્ય કામ બાળકોનું રક્ષણ કરવાનું છે તે ક્યાંક અજાણતામાં જ કેટલાક યુવાનોના ભવિષ્ય માટે એક મોટો પડકાર બની રહ્યો છે? ચાલો આજે આપણે આ જટિલ સંતુલનને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આ સવાલ સાંભળીને કદાચ થોડું અજીબ લાગશે, ખરું ને? પણ આ એક એવી ગંભીર વાસ્તવિકતા તરફ ઇશારો કરે છે જેના વિશે આપણે વિચારવું જ રહ્યું. જે કાયદો બાળકોને બચાવવા માટે બન્યો છે એ જ કાયદો કેવી રીતે બે કિશોરો વચ્ચેના સંબંધને ગુનાની કેટેગરીમાં મૂકી શકે? ચાલો આખી ગૂંચવણને સોર્સ આર્ટિકલના આધારે ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો આખી વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે આ પોક્સો એક્ટનો મૂળ હેતુ શું છે. આખરે આ કાયદો બનાવવાની જરૂર કેમ પડી? જો પોક્સો એક્ટનો હેતુ એકદમ સ્પષ્ટ અને બહુ જ મહત્વપૂર્ણ છે. એ છે બાળકોને જાતીય ગુનાઓ સામે એક મજબૂત સુરક્ષા કવચ આપવું. એમ કહી શકાય કે આ કાયદાનો પાયો જ બાળકોની સુરક્ષા પર ટકેલો છે. અને આ કાયદો છે ને એ ખાલી કોઈ ગંભીર હુમલાની વાત નથી કરતો. એ જાતીય સત્તામણી જેવા ગુનાઓને પણ આવરી લે છે. અને આ જ વસ્તુ તેને બાળકોની સુરક્ષા માટે એક ખૂબ જ પાવરફુલ સાધન બનાવે છે. અને હવે આવે છે આ આખી ચર્ચાનો કેન્દ્રબિંદુ, આ આંકડો 18. આ નંબરને બરાબર યાદ રાખજો. કાયદા મુજબ સંમતિ આપવાની એટલે કે કન્સેન્ટ આપવાની કાનૂની ઉંમર 18 વર્ષ છે. આનો સીધો મતલબ એ થાય કે જો કોઈ વ્યક્તિ 18 વર્ષથી ઓછી ઉંમરની હોય તો તેની હા કે નાનું કાયદાની નજરમાં કોઈ જ મૂલ્ય નથી અને એવામાં કોઈ પણ શારીરિક સંબંધ ગુનો જ ગણાય છે. હવે કાયદાનો હેતુ તો ખૂબ જ સારો છે, એમાં કોઈ શંકા નથી. પણ એના અમલીકરણમાં એક એવી ગ્રે એરિયા છે, એટલે કે એક એવી અસ્પષ્ટ જગ્યા છે જે ઘણા વિવાદોને જન્મ આપે છે. અને અહીંથી જ આ કાયદાની અસલી કસોટી શરૂ થાય છે. અને આ જ સવાલ આખી દલીલના મૂળમાં છે. વિચારો કે જ્યારે કોઈ પ્રેમ સંબંધમાં છોકરો અને છોકરી બંને સગીર હોય, એટલે કે બંને 18 વર્ષથી નાના હોય અને સંબંધ પરસ્પર સંમતિથી બંધાયો હોય, ત્યારે કાયદો કોને પીડિત માનશે અને કોને ગુનેગાર? અને જુઓ, અહીંયા જ કાયદાનું એક ચિંતાજનક પાસું આપણી સામે આવે છે. જે સોર્સ આર્ટિકલ છે એના પ્રમાણે આવા કિસ્સાઓમાં કાયદો જાતિના આધારે ભેદભાવ કરે છે. એટલે કે છોકરીને પીડિત માનીને કાનૂની રક્ષણ આપવામાં આવે છે, જ્યારે છોકરાને સીધો ગુનેગાર ગણીને એના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે, ભલે પછી બંનેની ઉંમર સરખી હોય અને બંનેની સંમતિ પણ હોય. આ જે વાત છે એ સીધી સોર્સ લેખમાંથી લેવામાં આવી છે અને તે આખી સમસ્યાને બરાબર સ્પષ્ટ કરે છે. લેખકનું કહેવું છે કે આ એક એવી વિચિત્ર પરિસ્થિતિ છે જ્યાં કાયદાનો સારો ઈરાદો પણ એક કિશોરના જીવનમાં ખૂબ જ ગંભીર અને અનપેક્ષિત પરિણામો લાવી શકે છે. ઓકે, તો આ બધી તો થઈ કાયદાની જટિલ વાતો. પણ રિયલ લાઈફમાં, વાસ્તવિક દુનિયામાં યુવાનો પર આની શું અસર પડે છે? કારણ કે આ માત્ર કાયદાની કલમોની વાત નથી, આ તેમના ભવિષ્યનો સવાલ છે. આખી સમસ્યાનો મૂળ છે જાગૃતિનો અભાવ. મોટાભાગના કિસ્સાઓમાં ટીનેજર્સ અને તેમના માતા પિતાને પણ ખબર જ નથી હોતી કે કિશોરાવસ્થાનો એક સામાન્ય લાગતો સંબંધ કાયદાકીય રીતે તેમને કેટલી મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. જરા આખી પ્રોસેસને સમજો. શરૂઆત થાય છે એક આરોપથી. જેવી સંબંધની જાણ થાય એટલે કાયદો તરત જ એક્ટિવ થઈ જાય. એ પછી શરૂ થાય છે એક લાંબી અને થકવી દેનારી કાનૂની લડાઈ. અને આ બધાનું અંતિમ પરિણામ શું આવે? એ કિશોરના ભવિષ્ય પર એક કાયમી ડાઘ, એક ક્રિમિનલ રેકોર્ડ જે તેના ભણતર અને કારકિર્દીની તકોને હંમેશા માટે મર્યાદિત કરી શકે છે. આપણે અત્યારે જે પણ વાત કરી રહ્યા છીએ તે બધું આ લેખ પર આધારિત છે. અને આ લેખ આપણને યાદ અપાવે છે કે કાયદાની કલમો અને આંકડાઓની પાછળ યુવાનોની જિંદગીઓ અને તેમના સપનાઓ જોડાયેલા છે. તો પછી આટલી ગંભીર સમસ્યાનો ઉકેલ શું છે? શું આપણે કાયદાને જ દોષ આપવો જોઈએ કે પછી બીજો કોઈ રસ્તો છે? ચાલો જોઈએ કે લેખક આના માટે શું ઉપાય સૂચવે છે. અહીંયા લેખક એક ખૂબ જ મહત્વની વાત કરે છે. તેઓ કહે છે કે આનો ઉકેલ કાયદાને નબળો પાડવાનો નથી. બિલકુલ નહીં, કારણ કે બાળકોની સુરક્ષા સાથે તો કોઈ સમાધાન થઈ જ ન શકે. સાચો ઉપાય જ્ઞાન અને જાગૃતિ ફેલાવવામાં છે. અને આ જવાબદારી કોઈ એક વ્યક્તિની નથી. લેખક મુજબ આ જવાબદારી શાળાઓ, કોલેજો, માતાપિતા અને આખા સમાજે સાથે મળીને ઉઠાવવી પડશે. યુવાનોને આ કાયદા વિશે શિક્ષિત કરવા એ જ તેમને સુરક્ષિત રાખવાનો સૌથી સારો રસ્તો છે. તો આ આખી વાતનો સાર શું છે? સિમ્પલ છે. ડર નહીં, પણ સમજ. જ્યારે યુવાનો અને તેમના પરિવારો કાયદાની આ વાસ્તવિકતાને બરાબર સમજશે
ત્યારે જ તેઓ પોતાની જાતને અજાણતામાં થતી ભૂલો અને તેના ગંભીર પરિણામોથી બચાવી શકશે. તો છેલ્લે એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે એક સમાજ તરીકે આપણે બાળકોના રક્ષણ અને તેમના ભવિષ્યની તૈયારી આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે શોધી શકીએ, જેથી કાયદાનો જે મૂળ હેતુ છે એ પણ સચવાય અને કોઈ યુવાનનું ભવિષ્ય અજાણતામાં બરબાદ પણ ન થાય. આ વિચાર સાથે જ આપણે આજનું આ વિશ્લેષણ અહીં